Hi everyone, I'm Mansi and welcome back to my channel. I'm thinking let's do this in Gujarati. Let's redo this. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? હું છું માનસી અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજનો વિડીયો ઓફકોર્સ લાઈક થોડું મિક્સ ઇંગ્લિશ ગુજરાતી થશે જ, પણ મેં બે મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, ડે ઇન અ લાઈફ ઓફ કોન્ટેન્ટ ક્રિએટર. આઈ થિંક લાઈક હું એ સિરીઝને કન્ટિન્યુ કરવાની છું. ઇટ્સ નોટ ગન બી લાઈક અ સિરીઝ બટ આઈ ફીલ લાઈક મને થોડું સારું લાગે છે ટુ રેકોર્ડ ધીસ જર્ની બિકોઝ I have been doing a couple of things. I've been થોડું એમ શું કહેવાય, થોડો ગ્રાફ એમ ઉપર જાય છે, સો ઇટ્સ ગુડ ટુ રેકોર્ડ ઓલ ધીસ થિંગ્સ. ઇટ્સ લાઈક સો મચ ગોઈંગ ઓન, સો આઈ હેવ ટુ લાઈક પ્રોસેસ માય સેલ્ફ. તો જે 2 મહિના પહેલાં મેં જે વિડીયો બનાવ્યો હતો, આઈ લિંક ધેટ એન્ડ I'll add the card also here. I forgot which side. So please go watch that video as well. I would say please watch that video after this video or before this video, whichever is you prefer. It's better to watch this before. પણ ઓકે, એ વિડીયોમાં મેં વાત કરી છે બેઝિકલી કે હું કેવી રીતે આઈ વોઝ ડુઈંગ લાઈક એક દિવસ હતો જ્યારે હું સિક હતી એન્ડ દેન મેં કોલાબ કર્યા, 2 કોલાબ હતા એક દિવસના, એન્ડ બેઝિકલી એ દિવસે મેં શું શું કર્યું ઓવર ધ વીકેન્ડ કાઇન્ડ ઓફ. સો આજે છે 25 જુલાઈ 2026 અને આજે આપણે ફરીથી કોલાબ કરવા માટે જવાના છે. સો આઈ વોઝ લાઈક માઇટ એઝ વેલ રેકોર્ડ ધીસ. એ જે કોલાબ્સ હતા એ પેઇડ કોલાબ્સ નહીં હતા, એ વોઝ બોથ બાર્ટર કોલાબ્સ. જે આજે હું વિડીયો માટે જાઉં છું, ઇટ્સ નોટ અ બાર્ટર કોલાબ, ઇટ્સ અ પેઇડ કોલાબ. એકચ્યુઅલી I've been started doing a little bit of paid collabs. I can't tell you like how happy I am. મને લાઈક આમ બહુ જ સારું લાગે છે, બહુ જ ખુશી થાય છે બિકોઝ જ્યારે વરસ ચાલુ થયું ત્યારે મને ખબર નહીં હતી કે ઇટ વિલ હેપન. આઈ વોન્ટેડ ઇટ ટુ હેપન, પણ ખબર નહીં હતી કે થશે. એન્ડ ઇટ્સ ફાઇનલી લાઈક થાય છે, ઇટ્સ ફાઇનલી હેપનિંગ. ફાઇનલી મને પૈસા મળે છે થ્રુ વોટ આઈ લાઈક ડુઈંગ. સો યા, વિલ મેક અ સેપરેટ વિડીયો ઓન ધીસ. અને એ વિડીયો આવશે સૂન. આઈ નો મારા બહુ બધા વિડીયો પેન્ડિંગ છે આવવાના, બટ આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ ટુ મેક ઓલ ઓફ ધેટ કમ. એનીવેઝ, આજે આપણે જે કોલાબ માટે જવાના છે એની ડિટેલ્સ આપણે થોડી વારમાં કહીશું. બટ આઈ ડોન્ટ નો ઇફ યુ હેવ નોટિસ્ડ, આઈ હેવ સ્ટાર્ટેડ ગેઇનિંગ સમ વેઇટ. હું જ્યારથી ઇન્ડિયા જઈને આવી છું, હું ઇન્ડિયા ગઈ હતી માર્ચમાં, ત્યારથી મારું વજન વધવાનું ચાલુ થઈ ગયું છે અને ઘટતું નથી. સો ઇવન તો ધીસ ઇઝ લાઈક અ કોન્ટેન્ટ ક્રિએશન, આપણે અ ડે ઇન માય લાઈફ કરવાના જ છે, તો આઈ વોઝ લાઈક રેકોર્ડ ધ હોલ થિંગ આખો દિવસ. સો હું એકચ્યુઅલી અત્યારે વાગ્યા છે આઈ થિંક 9:15 9:30ની આજુબાજુ કંઈક. હું ક્યારની ઉઠી ગયેલી હતી પણ હું ફોનમાં લાગી રહેલી હતી ઇન માય બેડ, વિચ ઇઝ રિયલી બેડ. એનીવેઝ, તો આજે આપણે વર્કઆઉટ કરવાના છે બેઝિકલી. સો વિલ સ્ટાર્ટ વિથ ધ વર્કઆઉટ એન્ડ દેન વિલ ટેક અ શાવર, ગેટ રેડી, ગો ફોર ધ કોલાબ બિકોઝ 11:30 વાગે પહોંચવાનું છે. અને ઇટ્સ લાઈક 40-ish મિનિટ અવે ફ્રોમ હિયર, નોટ 40, પ્રોબ્લી 35-ish મિનિટ અવે ફ્રોમ હિયર. તો નીકળવું પડશે થોડું વહેલું. I mean 5-10 મિનિટ હિયર એન્ડ દેર ઇઝ ફાઇન, બટ એનીવે. એન્ડ દેન ઓબ્વિયસલી સિન્સ this is something a different collab, મેં આવો કોલાબ પહેલાં નથી કર્યો, બટ આઈ ટેલ અબાઉટ ધેટ ઇન અ લિટલ બિટ આફ્ટર આઈ ગેટ રેડી એન્ડ એવરીથિંગ. માય ફ્રેન્ડ ભૂમિ ઇઝ ગના કમ જસ્ટ હેલ્પ મી શૂટ બિકોઝ હું જ્યાં કોલાબ માટે જાઉં છું શી વર્ક્સ નિયર બાય. એનીવેઝ, we'll talk about that later. We'll start with the workout now. Okay, I'm gonna need my phone for the workout, but I'll shoot a little bit in between. See you soon.
So this is what I'm wearing. It's like a kurti. It has this Kathakali dancer on my kurti basically, and a leggings. I'll show you the full outfit, I guess, once I meet Bhumi. I'll just ask her to shoot for me. I'm just gonna wear my jewelry. I'm running a little bit late. But anyway, ઇંગ્લિશમાં કેમ બોલતી છે, ગુજરાતીમાં બોલવાનું. સોરી. તો યા એનીવે તમે સમજી ગયા હો. અને યા હવે ફટાફટ તૈયાર થઈ જાઉં તો હેર કરી દઉં. થોડા લાઈક હાફ હું પેલું કરવાની છું. I'll tell you why એવું કરવાની છું, બિકોઝ હું જગ્યાએ જે જવાની છું ત્યાં કોલાબનું કંઈક વસ્તુ છે, સો જે હારમાં જશે. અને પછી થોડી વાર હસબન્ડ જોડે વિડીયો કોલ પર વાત કરી. Such a nice weather outside. Oh my god, it looks so nice. I'm gonna take a picture. તો ઓલરેડી થોડું મોડું થઈ જ ગયું છે તો બતાવી જ દઉં. આઈ મીન આઈ ટેક્સ્ટેડ ધેમ કે આવતા 12 વાગી જશે. તો બેઝિકલી ઓ માય ગોડ શું મસ્ત લાઇટિંગ છે. સોરી. I love how poppy color are these. સો એનીવે હું એકચ્યુઅલી આજે જાઉં છું એક પૂજા શોપ, ફ્લાવર શોપમાં કોલાબ માટે. ઇટ્સ ગોના બી ઇન્સ્ટાગ્રામ કોલાબરેટિવ કોલાબ બેઝિકલી. અને યા દેટ્સ બેઝિકલી ઇટ. આઈ ડોન્ટ નો વાય આઈ ક્રિએટેડ, મેં એટલું બધું હાઈપઅપ કેમ કર્યું એને. બટ એનીવે ઇટ્સ યા ગુજરાતી વિડીયો થવાનો છે ઓબ્વિયસલી. આઈ મીન વ્લોગ તો ગુજરાતી જ છે, પણ જે વિડીયો આવવાનો છે એ પણ ગુજરાતીમાં આવશે. તો એકચ્યુઅલી અત્યારે તો હું જઈને ખાલી શૂટ જ કરીશ. પાછળનું તો બધું વોઇસ ઓવરમાં આવશે. જે વ્લોગ આવશે, આઈ મીન જે વિડીયો આવશે એ પણ હું લિંક કરી દઈશ. બિકોઝ ડેફિનેટલી આ વિડીયો આવશે ને એ પહેલાં તો આવી જ જશે. એન્ડ યા દેટ્સ બેઝિકલી ઇટ. એડિસનમાં છે, ઇઝલિનમાં, ઓકરી રોડ પર. સો એકચ્યુઅલી આમ ગોના સ્ટાર્ટ ગોઈંગ નાઉ, બિકોઝ અહીંયાથી હજુ અડધો કલાક બતાવે છે. તો યા લેટ્સ ગો. This doesn't look aesthetic. ફોન પડતો નહીં. ઓનરનો એકચ્યુઅલી એવું ફોન આવ્યો કે સ્ટોર બહુ બિઝી છે અત્યારે, સો આઈલ ગો લિટલ લેટ. 2 વાગે પહોંચવાનું. સો 1:15 જેવું ઘરેથી નીકળ્યા હવે અને બહાર નીકળેલી જ છું. તમારે પાઉંભાજીના પાવ લાવવાના હતા તો રસ્તામાં આવે છે તો લેતી જાઉં. હવે ગોટ ધ પાઉંભાજી પાવ એન્ડ 1 મસાલા પફ વિચ વિલ ગો ઇટ. અને કંઈક ખાવાનું પણ નથી બનાવ્યું આજે, તો જઈને હવે કંઈ બનાવીએ, ખાઈએ અને પછી ખાઈને જઈશું પેટ પૂજા કરીને. સો ઘરે આવી ગઈ. એકચ્યુઅલી પફ ખાઈશ પણ એટલામાં પેટ નહીં ભરાશે. તો રાઈસ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ. અને મારા જોડે પેલું લેમનવાળો પાવડર છે, લેમન રાઈસ બનાવવાનો. તો એક બાજુ રાઈસ મૂકી દઉં, પફ ખાઈ લઉં અને પછી લેમન રાઈસ બનાવીને પછી ખાઈને જ હવે જવા. It didn't give ketchup. I'm having this puff after I don't know how long. મસ્ત.
So we have garma garam lemon rice here. Easiest to make. एकदम मजा આવી ગઈ ખાવાની. Finally, હવે પાછી જાઉં છું. See you guys there. I'll vlog now once I'm there. સ્ટોલ કરી એટલો ખાલી ઓકે વ્લોગમાં હું આઈ ડોન્ટ નો ઇટ્સ લાઈક અ લોટ ગોઈંગ ઓન. હું ગણેશ ફ્લાવર્સનો વિડીયો શૂટ કરવા આવેલી હતી. સો મારી જે ફ્રેન્ડ છે જે મને બેઝિકલી ભૂમિ જે મને હેલ્પ કરતી હતી વિડીયો શૂટ કરવા માટે, એ પટેલ બ્રધર્સમાં જે ગણેશ ફ્લાવર્સ બાજુમાં જ છે એની મેનેજર છે. તો શી ટોક્ડ એના જે ઓનર છે આ પટેલ બ્રધર્સના, શી વોઝ લાઈક અહીંયા આજે વિડીયો શૂટ કરી જ આવેલી છે તો અહીંયાનું પણ વિડીયો શૂટ કરી લીધું. સો એક જ વિડીયો માટે આવેલી હતી તો 2 વિડીયો શૂટ થઈ ગયા અને કોકોનટ વોટર પીતે પીતે હવે ઘરે જઈશ. બહુ એટલે બહુ જ મીઠું છે અને બહાર એટલી ગરમી છે, એકદમ ગરમીમાં એટલું સારું લાગતું છે ઠંડુ ઠંડુ. આઈ એમ કાઇન્ડ ઓફ ટાયર્ડ નાઉ. મારી કમર બેક લોઅર બેક નીચેથી દુખવા લાગેલી છે. બટ એનીવે, એન્ડ આઈ ડોન્ટ નો સેટરડે છે કેટલું બધું ટ્રાફિક છે. આઈ થિંક સિન્સ ધ વેધર ઇઝ ગુડ બધા બહાર નીકળી પડેલું છે આખું ન્યૂ જર્સી. બટ એનીવેઝ યા હું ઘરે જાઉં છું, કમર દુખવા લાગેલી છે. એન્ડ લુક એટ ધીસ પ્રાડા. હું મસ્ત દેખાતી છે આજે, બહુ મસ્ત દેખાતી છે. મને પોતાની જ નજર નહીં લાગી જાય. I just got gas from gas station and since I was already out અને હવે હું જાઉં છું ટાર્ગેટમાં. એકચ્યુઅલી મારે નિક્સની લિપસ્ટિક લેવાની છે. લાસ્ટ ટાઈમ હું આવેલી તો નહીં હતી, જોઈએ આજે હોય કે નહીં. Bought couple of makeup stuff and pads and yeah, I'm finally going home now. I'm gonna go remove this makeup and just relax now. મારા કાન હવે દુખવા લાગ્યા. ઇયરિંગ્સ થોડી હેવી છે પણ આઈ ફીલ લાઈક આ દાંડા જાડા જાડા હોય ને એના લીધે કાન દુખવા લાગે. मैं तो थक गई भाई साहब. કોલાબમાંથી પાછી આવી ગઈ છું અને પટેલ બ્રધર્સમાંથી ફ્રેશ કિચનમાંથી સમોસા લાવી છું. તો એક સમોસું ખાઈએ આપણે એમાંથી. So good. Wow. સવારે કશું કરી પટલી સવારે સમોસા ખામ. બીજું પણ એક વસ્તુ લાવી ઇન્ટરેસ્ટિંગ, પાપડના ગુલ્લા. ફ્રોઝન માતા પણ આઈ હેવ ટુ ટ્રાય. આઈ લવ પાપડના ગુલ્લા સો મચ. Oh my god. Wow. So good. બસ એક જ ખાવાનું, પેટમાં દુખાય છે. સો મારા પાસે માઇસલર વોટર નહીં હતું, આજે હું લાવી. સો લેટ્સ આજે ટ્રાય કરી જ લઈએ. So my back
મારી બેક પાછી દુખવા લાગી. આપણે જરાક વાર આરામ કરીશું, પછી વિડીયો એડિટ કરવાનું છે આગળના કોલાબનું, જે મંડે પોસ્ટ કરવાનું છે. આજે સેટરડે છે. કેમ છો? થોડો આરામ કર્યો, થોડો ફોન જોયો, અને આઈ ડોન્ટ નો, બહુ અજીબ ફીલ થતું હતું બેડમાં પડી રહેવાનું. સો વિલ ડુ સમથિંગ. આઈ હેવન્ટ જર્નલ્ડ બહુ દિવસથી. The last time I journaled was on the day of my birthday. So we'll journal today. It's just like a gratitude journal too. And oh wait, I didn't even journal on my birthday. The last time I journaled was on July 4th. Not good, Mansi. We'll do that, and then I feel a little chaotic for some reason. So actually make mandala ચાલુ કરેલું છે, which I will finish today, and then it looks something like that, but we'll finish it today. Good night. Good morning. કાલે મેં સરખો વ્લોગ એન્ડ નહીં કરેલો હતો, સો આઈ વોઝ લાઈક માઇટ એઝ વેલ જસ્ટ કન્ટિન્યુ ઇટ ટુડે. હું આજે કોલાબ માટે તો નથી જવાની, પણ આઈ વિલ ડુ માય એડિટિંગ એન્ડ અ બંચ ઓફ અધર થિંગ્સ. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, મને ગિફ્ટમાં મારા ફ્રેન્ડ્સે કોફી ફ્રોથર આપેલું હતું. સો આઈ એમ ગોના યુઝ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હું કોફી બનાવવાની છું, આઈસ કોફી. So yeah, let's make it. Coffee. Okay. અત્યારે જ મમ્મી ઇન્ડિયાથી નેસ્કેફેનો લાવેલા હતા, સો આમ ગોના યુઝ ધીસ. તો મારા પાસે એકદમ ફેન્સી ગ્લાસ નથી, સો હું આ જ ગ્લાસ યુઝ કરવાની છું. આમ ટ્રાઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. જો મને ગમ્યું તો આમ ડેફિનેટલી ગોના ઓર્ડર સમ લાઈક ધોઝ કોફીવાળા આઈસ કોફીના ફેન્સી ગ્લાસીસ જે આવે ને એ. સો લેટ્સ, એક રેસિપી જોઈ એમાં જે હતું, આઈ એમ જસ્ટ ગોના ફોલો ધેટ. 1 teaspoon or tablespoon, I mean just take the same quantity of what I say in teaspoon or tablespoon. This teaspoon, 1 teaspoon of coffee, and then usually I use brown sugar, but I don't have one, so I'm gonna use the normal white sugar, which I don't really like. 1 teaspoon of sugar, 4 teaspoon of water, and I had those measuring spoons which I cannot find right now. આપણે આશરે જ કરીશું. Don't laugh at me. I'm gonna just do 1 2 3 4. હું એક એક્સ્ટ્રા નાખતી છું because I don't know આખું નીંદકી હોય તો કરીને. Sorry for such a weird angle, but just deal with that. I'm using this for the first time, so don't judge me, okay? Ooh, it's fun.
મેં એક વિડીયો જોયેલો એમાં અહીંયા આમ લાઈન પાડવા માટે પેલું કરે. આઈ ડોન્ટ નો હાઉ ઇટ વિલ વર્ક બટ લેટ્સ ટ્રાય. Ooh, this is nice. પણ આ તો નીચે જતી રહી. એના માટે એકલી કોફી લેવી પડે. I think it increased however it needed to increase. I'm gonna add one more water to make it increase. I don't know if it will work or not, but let's see. This is so fancy. I feel fancy. When I say I feel fancy, I don't have a straw. I might get a metal straw now, but yeah, we'll mix it with the spoon. It is a lot kadvi because I didn't add enough sugar. I will add one more. This is nice. So good. હવે મને ખબર પડી ગઈ કાઇન્ડ ઓફ કેવી રીતે બનાવવાનું તે. સો નેક્સ્ટ ટાઈમથી હું થોડી ફેન્સી રેસિપી જોઈશ. ચીયર્સ. એક કલાક થઈ ગયો. પતિદેવ જોડે ફોન પર વાત કરતી હતી, ઇનલોઝ જોડે વાત કરી, અને હવે આપણે વિડીયો એડિટ કરીએ. એકચ્યુઅલી મારા ફોનની મેમરી ભરાઈ ગયેલી છે. લાઈક હું એડિટ કરા તો એ થોડા વિડીયો બેકઅપમાં જતા રહેશે, તો થોડી મેમરી ખાલી થશે. તો આજે ઇટ્સ ગોના બી અ એડિટિંગ ડે. ઓલરેડી 1 તો વાગી ગયો છે બપોરે. સો મારે એક કોલાબો તો સુખ સાગરનો એનો વિડીયો એડિટ કરવાનો છે. ભાઈ પતાવું કેમ કે મારે કાલે પોસ્ટ કરવાનું છે. અને પછી બીજો વિડીયો મેંગો માટે હું કહી હતી એનું એડિટ કરવાનો છે. પણ આઈ માઇટ પોસ્ટપોન દેટ, નોટ ટુડે. મે બી ટાઈમ રહેશે રાત્રે તો રાત્રે કરીશ. પણ એના પહેલાં મારે યુટ્યુબ વિડીયો એક એડિટ કરીને આજે જ પોસ્ટ કરવાનો છે, જેનું એડિટિંગ મેં ચાલુ પણ નથી કર્યું. સો યા આમ ગોના વર્ક ઓન ધેટ. હું એકચ્યુઅલી ફોનમાં જ એડિટ કરું છું. સો આઈ માઇટ શૂટ અ લિટલ બિટ ઓફ BTS ઇન માય આઈપેડ. તો યા ચાલો એડિટ કરીએ. અત્યારે મને શાવર નથી લેવું, પછી લઈશ, કેમ કે હું એડિટિંગના મૂડમાં આવેલી છે. પછી એડિટિંગનું મૂડ જતું રહે. તો યા ચલો એડિટ કરીએ. ધીસ ઇઝ એકચ્યુઅલી વન ઓફ ધ એક્સાઇટિંગ પાર્ટ ઓફ કોન્ટેન્ટ ક્રિએશન, ટુ બી ઓનેસ્ટ. મને વિડીયો એડિટ કરવાનું બહુ જ ગમે છે અને મને મજા પણ બહુ આવે. તો યા ઓલ્સો હું વિચારું છું એક બીજો વિડીયો બનાવવાનું. આઈ ડોન્ટ નો, આજે તો કદાચ નહીં કરું, મૂડ આવે તો કરીશ. શૂટ કરવાનો છે બેઝિકલી ઓફ માય વિઝન બોર્ડ. અને એક બીજો વિડીયો શૂટ કરવાનો છે. લાઈક બેઝિકલી આનું તમને આવશે લાઈક હાઉ મચ આઈ હેવ અચીવડ ઇન ફર્સ્ટ 6-7 months ઓફ મેકિંગ ધીસ વિઝન બોર્ડ. અને બીજો એક વિડીયો કરવાની છું which a lot of people ask me question for કે how did I start this like content creation નું, અને what was the idea behind it. તો મને એની લાઈક સ્ટોરી ટેલિંગ ટાઈપ કરવું છે. લાઈક મેં કેવી રીતે ચાલુ કર્યું અને મેં શું કર્યું છે અત્યાર સુધી ટુ ગેટ હિયર વેર આઈ એમ ટુડે. સો એનો એક વિડીયો બનાવવાની છું. પણ આઈ ડોન્ટ નો, આજે તો નહીં કરા, કદાચ હું કાલે કે પરમ દિવસે. પણ આ વીકમાં મને એટલીસ્ટ 2માંથી 1 વિડીયો તો શૂટ કરવો છે. સો યા દેટ્સ ઇટ. હું બહુ બકબક કરું છું. ઓલ્સો ધીસ ફ્રેમ લુક્સ વેરી એસ્થેટિક ટુ બી ઓનેસ્ટ. મારે આ ફ્રેમમાં થોડું શૂટ કરવું જોઈએ. એનીવેઝ ઓકે, ચાલો એડિટ કરીએ.
તો સૌથી પહેલાં શરૂઆત કરી આ વીકનો ગોલ શું છે વિડીયો એડિટિંગ કે શૂટ માટે એ લખીને. સો પહેલાં તો એડિટ કયો કરવાનો છે, રીલ કઈ છે અને યુટ્યુબ વિડીયો કયા એડિટ કરવાના છે એનાથી શરૂઆત કરી. અને પછી નીચે મારા ગોલ લખેલા છે એને થોડા અપડેટ કર્યા, કેમ કે મને થયું નહીં કે આટલા ટાઈમમાં પતવાના છે. સો હું યુઝ્યુઅલી આઈ ડુ નાવ દેટ આઈ હેવ ધ ઓપ્શન, હું થોડું ચેટ જીપીટી વાપરું છું ફોર સમ ઓફ ધ થિંગ્સ. અને બેઝિકલી હું કહી દઉં ચેટ જીપીટીને કે આટલી વસ્તુ મેં ખાધી હતી, આ રેસ્ટોરન્ટ છે અને મારે આ વસ્તુ પર ફોકસ કરવી છે. સો અને અમુક મારા જે આઈડિયા હોય કે મને આવું બોલવું છે, તો એ હું ચેટ જીપીટીને કહું અને ઇટ બેઝિકલી ગિવ્સ મી અ લિટલ નાઇસર સ્ક્રિપ્ટ. પછી એમાંથી મને જે પસંદ આવે એ હું રાખું છું અને થોડું હું પોતાના વર્ડ્સ એડ કરું છું. અને ધેટ્સ હાવ આઈ ડુ માય રીલ્સ. So yeah, I'm just gonna apply that to ChatGPT, some of the things, અને પછી થોડું આપશે એના પરથી હું પછી વોઇસ ઓવર કરીશ. ઓલ્સો ટુ એડિટ હું એડિટ કરવા માટે ઇનશોટ વાપરું છું. સો ધીસ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ એપ. યુ કે ઇટ ધ ફ્રી વર્ઝન ઇઝ ઓલ્સો અવેલેબલ. પણ સિન્સ આઈ યુઝ ધીસ અ લોટ, આઈ હેવ બોટ, એ લોકોની ડીલ ચાલતી હતી ક્યારેક, તો આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી વેન. ઇટ્સ બીન લાઈક અ યર એન્ડ સમથિંગ, અ કપલ ઓફ યર્સ. સો આઈ થિંક લાસ્ટ યર ઓનલી, a little more than last year. મેં એ લોકોનું પેડ સબસ્ક્રિપ્શન, આઈ મીન ઇટ્સ નોટ યરલી સબસ્ક્રિપ્શન, they had a deal going on અને મને સારી એવી ડીલ મળી ગઈ. ઇટ વોઝ લાઈક સમ few dollars, not few dollars, I think $50 કે એવું કંઈક તો હતું. અને યુ ગેટ not yearly but unlimited like lifetime subscription, something like that, એવું કંઈક તો હતું. So I had bought it at that time and it's really worth it. But even if you don't want it, you can use the free version first and try if this app really works for you. This is my favorite editing app. I edit everything in InShot. Even I have મારા લેપટોપમાં. સો જ્યારે મારા વ્લોગ્સ એડિટ કરું મોટા યુટ્યુબના, ત્યારે પણ હું InShot એપ યુઝ કરું છું. And I guess if you guys want, હું સેપરેટલી એનો વિડીયો બનાવીશ. I don't think you really, there are like tutorials online, so you can just check that. પણ હું બેઝિકલી આ એપ યુઝ કરું છું. ઇટ્સ રિયલી ઇઝી ફોર મી અને આઈ એમ વેરી સ્પેસિફિક મને જે રીતે મારા વિડીયો એડિટ કરવા હોય છે. એન્ડ ધીસ એપ ઇન્ક્લુડ્સ એવરીથિંગ દેટ આઈ વોન્ટ. સો યા, ઇટ્સ જસ્ટ ઇઝી ફોર મી અને જસ્ટ દેટ. વોટ આઈ ડુ, ઇટ્સ ઇઝીલી, મારા માટે જે વર્ક કરે છે ઇઝ લાઈક I tell ChatGPT basically, I told you, right? So it gives me kind of a script. મને જે ચેન્જ કરવું હોય એ હું ચેન્જ કરી લઉં અને પછી મેં મારી બધી ક્લિપ્સ જે છે, જે મને જોઈએ છે, એ મેં મારી ફોનમાં હું એડિટ કરું છું. તો મેં બધી ક્લિપ્સ આમાં નાખી દીધી છે. સો રાઇટ નાઉ ટોટલ બધી ક્લિપ્સ છે 7 minute 26 secondsની. પણ ઓબ્વિયસલી લાઈક થોડું બધું હું ઇન્ક્લુડ નહીં કરીશ, જે મને જોઈએ છે એ જ કરીશ. અને આઈ હેવ ચેટ જીપીટી ઇન માય આઈપેડ એઝ વેલ. સો હું શું કરું, બિકોઝ મારે બેક એન્ડ ફોર્થ નહીં જવું પડે, તો હું આઈપેડમાં ચેટ જીપીટી ઓપન કરું, ત્યાંથી સ્ક્રિપ્ટ જે મારે બોલવાનું હોય એ કાઇન્ડ ઓફ લાઈક ત્યાં જોઉં અને હિયર આઈ જસ્ટ રેકોર્ડ કે શું બોલવાનું છે અને પછી આઈ સેટ માય ક્લિપ્સ અકોર્ડિંગલી. બેઝિકલી દેટ્સ હાવ આઈ એડિટ. આઈ લાઈક ધ વાઇડ એંગલ ઓફ ધ, મારા આઈપેડમાં અપેરેન્ટલી સારું એવું વિડીયો રેકોર્ડિંગ થાય છે. ઇટ્સ લાઈક આઈ શુડ યુઝ ઇટ મોર ઓફન. એન્ડ વાઇડ એંગલમાં પણ થાય છે, લાઈક યુ કેન સી અ લોટ ઓફ થિંગ્સ. ઇટ્સ નાઇસ. તો સિન્સ હું થોડું રેકોર્ડ કરું છું આમાં, સો આમ ગોના ડુ લાઈક બેક એન્ડ ફોર્થ આમાં ફોનમાં ચેટ જીપીટી એન્ડ InShot. And then I'll shoot some clip and basically I'll skip, I mean, then I'll just focus on editing because it's kind of hard to do both. Not everyone gets to celebrate 25 years, and that's exactly what makes this restaurant. Not every restaurant gets to celebrate 25 years, and that's exactly what makes this restaurant special. Hi, I'm your local girl Mansi, and today I'm celebrating 25th anniversary of Sukh Sagar, which is located in Piscataway, New Jersey. Hi, I'm your local girl Mansi, and today I'm celebrating 25th anniversary of Sukh Sagar, which is located in Piscataway, New Jersey. વિડીયોમાં બધું સારું સારું ફૂડ જોઈને મને ભૂખ લાગવા લાગી.
સો આપણે કાલે રેમન રાઈસ બનાવેલો એ થોડો બચેલો છે, તો અત્યારે બપોરે તો એ જ ખાઈ લઈશ. અને એક સમોસું છે. સાંજે કદાચ પાઉંભાજી બનાવવાની છું. લેટ્સ સી, જોઈએ. તો યા એટલીસ્ટ ફ્રીજમાં હતું એને બહાર કાઢી નાખું તો થોડું રૂમ ટેમ્પરેચર આવે પછી ગરમ કરીને હું ખાઈ શકું. સો ફાઇનલી મારું વિડીયો એડિટિંગ થઈ ગયું. વચ્ચે ખાવાનું ખાધું અને બધું કર્યું, એમાં થોડી વાર લાગી ગઈ, થોડું ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. વિડીયો ફાઇનલી એક્સપોર્ટ થાય છે, તો હું એને સ્કેડ્યુલ કરી દઈશ કાલના માટે. અને હવે આપણે થોડું બહુ લેટ થઈ ગયું છે, ઓલમોસ્ટ 4 વાગી ગયા. શાવર લઈ લઉં અને પછી હું યુટ્યુબનું વિડીયો એડિટ કરવાનું ચાલુ કરીશ. આઈ એમ વેરી એમેચ્યોર એટ ધીસ. પણ આટલો નાના હોલ હતો પહેલાં, એમાંથી આટલું કર્યું નથી. મને કોપરું ખાવું છે, તો હવે હોપફુલી આટલામાંથી નીકળી જશે, તેમાંથી આપણે કાઢીએ. પ્લીઝ ડોન્ટ જજ મી, ઓકે? મહેનત કા ફળ. વાવ. કાઢી તો લીધું મેં કોપરું. વિડીયો એડિટ કરવાનું સાઈડ પર રહી ગયું છે અને આપણે પાઉંભાજી બનાવવા લાગ્યા છે. ખાતા ખાતા આઈ એન્ડેડ અપ વોચિંગ અ મૂવી એન્ડ ઇટ જસ્ટ વેન્ટ ઓન ફોર એન આવર ઓર સમથિંગ. કેમ કે સ્કિપ્સ કરીને જોયેલું જ મૂવી જોતી હતી. ઇટ્સ ઓલરેડી 10 o'clock. આઈ ડોન્ટ થિંક આજે હવે વિડીયો મૂકવાની છું યુટ્યુબમાં, બટ આઈ એમ એટલીસ્ટ ગોના એડિટ ઇટ સો આઈ કેન પોસ્ટ ઇટ ટુમોરો. I need to stop making excuses and be focused. But anyways, આ વિડીયો માટે આટલું જ હતું. આમ કે એન્ડ ધ વિડીયો હિયર બિકોઝ બહુ લાંબો થઈ ગયેલો છે હવે, અને હું વિડીયો પોસ્ટ બી નથી કરતી. ખબર નહીં ક્યારે છે આ વિડીયો. હોપફુલી ઇટ વિલ બી કમિંગ સૂન. સો યા, આ વિડીયો માટે આટલું જ હતું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ ટુ મારી ચેનલ ઇફ યુ હેવન્ટ ઓલરેડી. એન્ડ આઈલ સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ વિડીયો. બાય. આવજો. Not everyone gets to record, sure. Not. Hi, I'm your local